તો આખો બહારનો મકાનનો ભાગ જુઓ. સો હેલો ગાઈસ, વેલકમ ટુ માય એક ન્યૂ બ્લોગ. તો ગાઈસ, હવે ઘણા સમય થઈ ગયા છે, આપણો વિડીયો હજુ સુધી આવ્યો નથી અને ઉતારવાનું મન એવું નહીં થતું, કારણ કે તમે લોકો કંઈ કરતા નહીં, સપોર્ટ ઓછો કરો છો એટલે માણસનું મન એટલું બધું નહીં થાય. પણ ચાલો થોડી ઘણી મહેનત કરીએ. તમને દયા ભાવ આવતી હોય તો સબસ્ક્રાઈબ, લાઈક, ચેનલને એવું કંઈક આડું અવળું કરે, બટણા દબાવે. તો અત્યારે કાઠિયાવાડમાં છે, સાંજે રાતે જ આવ્યા. હોળી હતી ને હમણાં, હોળીના દિવસો ચાલે એટલે હોળીએ બધા ઘરે વહી ગયા હતા, સાંજે આવ્યા. તો અત્યારે આવ્યા છે. આપણે છેલ્લો વિડીયો મૂક્યો હતો જે મકાનનું કામ ચાલતું હતું, એ મકાન અત્યારે કેવું બની ગયું છે આ તમે પાછળ જોઈ શકો ને, એ જ મકાન છે. અમારું કામ કરેલું મકાન અત્યારે કેવું બનાવી લીધું છે તમને આજે આખું મકાન એ બતાવું. તમે જોજો અને વિડીયો જો આવા નવા વિડીયો જોવાય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો. બીજું નહીં જો નહીં જો પણ સબસ્ક્રાઈબ તો કરી દેજો. તો તમને આખું મકાન બતાવું છું. કેવું મકાન છે કોમેન્ટમાં જરૂર લખજો, કેવું મકાન છે એવું. કારણ કે અમે લોકો મજૂરી જ કરીએ છીએ, આવા મકાનો અમે બનાવ્યા છીએ અને ઘણા બનાવેલા છે. પણ આજે આ મકાન તૈયાર થયું છે એટલું મસ્ત ને કે તમારું દિલ ખુશ થઈ જશે. તો ચાલો આપણે મકાન જોઈએ. સૌથી પહેલાં આપણે આખું મકાન જોઈએ. કેમેરામેન સાથે છે, આ અમારા કેમેરામેન છે, એમને ઘડીક કેમેરો પકડાવી દઈએ એટલે હે ને વિડીયો ઉતારે. મસ્ત મસ્ત ઉતારજે. આ પણ આ કામમાં બહુ મહેનત કરી છે. આ પગથિયા ઉપર ઉતરે છે ને, એ બહુ મહેનત કરી છે. હા દોસ્તો, આપણે ખોટું નહીં કહેતા, હાચું જ કરીએ છીએ. તો આપણે કેમેરામેનને કેમેરો આપી દઈએ ને જોઈએ. પહેલાં હે ને બહારથી આખું મકાન દેખાય એમ બતાડું. ઓલા મેં બતાડી દઉં. તો મિત્રો જુઓ, આ તમને બહારથી પણ બતાવીશ અંગત. મકાન જુઓ. હવે આપણે અંદર પ્રવેશવાનું છે. લે પકડ. આપણું મકાન છે ને. હવે ધીરે ધીરે અંદર આવો ને અંદરનું બધું મકાન જુઓ. પછી પહેલા તો જુઓ આપણું કેવું થઈ ગયું છે. આ પીએપી છે અને આ સાઈડ કલર કયો કહેવાય મને ખબર નથી. કલર શું નામ છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. આ કલરનું શું નામ છે? કારણ કે આપણે મંદિરે પણ એટલે કંઈ ખબર નહીં. ગ્રીન ને યલો શું કહેવાય કંઈ ખબર નહીં. આ જુઓ ઉતર્યા હવે કાં જાય એ થોડી વિડીયો બી આવે ઘડી પૂરા રસોડું બતાવી રસોડું આવે ચાલો આવે રસોડું બતાવી રસોડું જો રસોડું કેવું છે તમે કમેન્ટ કરજો. આખું રસોડાની ડિઝાઇન મિત્રો આ ટાઈલ્સનું જે કામ કરે છે ને એ બાર બીજા લોકો, અમે નહીં પણ પ્લાસ્ટર કરી દીધું આખું મકાન. આખું રસોડું આપણે શરૂઆત કરી નાખીએ. અહીંથી રસોડું બતાવી દીધું છે મસ્ત ધીરે ધીરે. તો મિત્રો આ રસોડું જુઓ. રસોડું કેવું છે લાઈક ધીરે ધીરે આ રૂમ તમે જુઓ. આ રૂમ નથી તો અમે તો આવા મકાનો બનાવીએ છીએ. ખજૂરભાઈનો દીવાનો જો પાછો એમનો મોટો ફેન એ નહીં જાણતા પણ પછી આ બાથરૂમ બતાવી દઉં મસ્ત. લાઈટ બાઈટ નહીં આપણે આ ખુલ્લું બાથરૂમ પછી આ ગેલેરી, આખી ગેલેરી
દિલ ખુશ થઈ ગયું છે આ મકાન જોઈને. મહિના 2 મહિના થઈ ગયા. અમે 2 મહિનામાં મકાનના કમ્પ્લીટ રેડી થઈ કરી નાખ્યું. જો અહીં 2 રૂમ, 1 હોલ, 1 રસોઈ. અહીં લાઈટ ફિટ કરી દેખાય નહીં. તો ગાઈસ તમે મકાન અંદરનો ભાગ બધો જોઈ લીધો. હવે આપણે બહારનો જોઈએ. બહારથી શરૂઆત કરીએ. બહાર કેવું છે આપણે બહારનો માહોલ જોઈએ. આમ જો ઉપર આવે. અહીંયા બતાવી અહીંયા જો આખી ડિઝાઇન બતાવી અહીંયા આની ડિઝાઇન. તો બેટરી પછી જોવા જવું પડે. બાજુમાં કામ હા ગાઈસ આપણે નીચે જઈને આખો બહારથી પણ ફેરો મારી લઈએ. એટલે બહારથી પણ જોઈ લઈએ. બાજુ દરવાજો તો આખો બહારનો મકાનનો ભાગ જુઓ. આગળનો વેન્ટિરિયર છે. પાછળ તો એટલું બધું ખાસ છે નહીં. તો ગાઈસ કેવું મકાન લાગ્યું આપણું આખું. અમે લોકો આવા મકાનના કામ કરીએ છીએ ને કરતા રહીશું. અને મકાન કેવું છે તમારે બનાવવું હોય તો કોમેન્ટ કરજો. બનાવવું હોય તો કોમેન્ટ કરજો. એમ થાકી જવાય પણ કે ભાઈ કાઠિયાવાડમાં આપણે ભાઈ કાઠિયાવાડ જ બનાવ્યા હતા. આપણા ગામડામાં ઓછા. હા, કાઠિયાવાડના ગામડામાં બધે પણ અમારા ગામડામાં પાવાગઢ, આપણે પાવાગઢી. તો જો આ પણ એક બીજું મકાન છે. અહીંયા અમે લોકો ખાલી ઊંઘવા માટે અહીંયા રહીએ. આ ખાલી ઊંઘવાનું. આ પણ મકાન આપણે વચમાં જોયું હશે. પણ તારે લાગી રહ્યા બીજું શીખી રહ્યું. ગાઈસ પાણી પીવું છે. ચાલ પાણી પીવા દે. તો અત્યારે હાલમાં અમે લોકો જે જગ્યા પર રહેવા માટે બનાવી છે ને ત્યાં આપણે જઈએ. અરે રે. તો ગાઈસ આજના બ્લોગમાં આપણે અહીં સુધી જ. તો બ્લોગ આમ કદી મધી આવશે. તમે સપોર્ટ કરશો તો રોજે આવશે. તો મળીએ આપણે બીજો બીજા બ્લોગમાં મળીશું. તો વિડીયો કેટલો લાંબો થશે ખબર નહીં, પણ આપણે સુખિત વાત. ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને આપણે મળીએ આવા બીજા વિડીયો સાથે. તબ તક કે લીએ બાય. ખુશ રહેજો બધા અને બધા ભેગા હળી મળીને ખુશિયા બાળજો. બાય.